તો પબ્લિક હજી તો વરસાદ દાદા કે મેં તો જો આવવાનો સારું લાગતું છે કે આ વર્ષે વરસાદ દાદા પુષ્પા મૂવી જોઈને આવેલા છે. झुकेगा नहीं साला और रुकेगा भी नहीं साला. पूरे साल बरसूंगा और पृथ्वीवासियों की धोबड़ी धोबड़ी ढो डालूंगा. रप्पा रप्पा. वरसाद दादा હવે તો થોભી જાઓ, હવે તો શાંતિ રાખો. હજી તો અમારા લગન જોવાના બાકી, લગનમાં નાચવાનું બાકી, લાપસી ખાવાનું બાકી, પાકેલી કેરી ખાવાનું બાકી. તમે તો આખું વરહો આવે ને બેટિંગ જ કર્યા કરે. અમારા ખેડૂત લોકોનું થોડુંક ધ્યાન રાખો. અમારા હજુ તો કેટલા રૂપિયાનું નુકસાન થઈ ગયેલું છે, જે કેટલા પાક બાકી છે, કેટલા રૂપિયાનું નુકસાન થઈ ગયેલું છે. વરસાદ દાદા અમારા કેરીનું આખા ઝાડ ઉખેડી ગયા છે. બધી કેરી પડી ગયેલી છે. ભાતમાં નુકસાન છે, શાકભાજીમાં નુકસાન છે. અને લોકો સ્ટેટસ મૂકે સુકૂન મોસમ, પેલું કયું ગીત આવે, હા, ધરતીનો ધણી મેહોલિયાનો જે વાર છે જૂનમાં આવે મેહોલિયાનો એન્ટ્રી થાય, પણ આ મેહોલિયા તો મેમાં જ એન્ટ્રી કરી લીધી. આ એક ખેડૂત જ એક એવો વ્યક્તિ છે જે પોતાનું દુઃખ દર્દ ખાલી મનમાં કે સમાઈને બેસી રહેલો છે, કોઈને કંઈ નથી શકતો. કારણ કે આ જે કુદરત કરે એ આપણે એને એક્સેપ્ટ કરી લેવું પણ કુદરત આપણા માટે જોજો ભગવાન, અમારા બાજુ જોજો, અમારા ખેડૂતો બાજુ જોજો. બહુ મોટું કે 6 મહિનાનો પાક હોય, 1 વર્ષનો પાક હોય. આ જ અમારી રોજીરોટી છે, આ જ અમારું ફેમિલી માટે જે કે ઘર સંસાર ચલાવવા માટે આ જ વસ્તુ છે અને રૂટીન છે. તો વરસાદ દાદા હવે તમને એક રિક્વેસ્ટ છે, આવો તો કંઈ નહીં, હવે જૂનમાં આવજો, ભયંકર આવો તમે, વાવાઝોડા થાવ તો કંઈ નહીં, પણ મેમાં આવો, જ્યારે તમારી સિઝન હોય ત્યારે આવો. તમને ખાલી એમ જ ઇન્વિટેશન આપેલું વરસાદ દાદા, તમે તો આવી પડ્યા સીધો જ ચાંદલો લખાવા હારું. ચાંદલો લખાયો, પણ હાથે તમે ફટાકડા ફોડી ગયા, હાથે તમે શું કહેવાય ફોટા પાડી ગયા. ના લોકો સ્ટેટસ મૂકે હે સુકૂન, પેલો શું કહેવાય એને હજુ કાળી વાદળડી વિનમું તમે. અઘરી જિંદગી છે અમારા ખેડૂતોની, અઘરી જિંદગી છે. વરસાદ દાદા હજુ બી તમને કેમ આ વર્ષે તો રપ્પા બેટિંગ કરી છે, રપ્પા. હારા જે લગ્નમાં તો દુનિયાના લગ્નમાં નુકસાન થયેલું છે. લોકોના મંડપ ઉડી ગયેલા છે. લગ્નમાં ખાવાનું બધું એમ જ બગડેલું છે. લોકો જાય નહીં ઇન્વિટેશન પ્રમાણે લોકોએ જમવાનું બનાવી દીધેલું. અને જે લોકોના ઘર બનતા હોય એ લોકો એકદમ અમારા ગામડામાં તો ઝૂંપડામાં એક સાઈડે ઘર બનતું હોય અને એક સાઈડે ઝૂંપડામાં રહીને કંઈ કામ ચાલતું હોય તેવું બી એમ છે. લોકોના ઘરમાં ગળી પડ્યું છે, અનાજ વ્યવસ્થાને બધું ખરવાઈ ગયેલું છે. તો વરસાદ દાદા તમને હજુ બી કેમ વરસાદ દાદા થોભી જાવ, તમને તમારી હાહુની સોગંદ. આપણા વિડીયો ગમ્યો હોય થોડો લાઈક કરો, કોમેન્ટ, અને આપણા નવા વ્લોગમાં બન્યા રહેજો. આપણા નવો વ્લોગ આવે રપ્પા. લાઈક કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ને તમારા દોસ્તાર બેનપણી લોકોને આ વિડીયો જરૂરથી શેર કરજો. અને વરસાદ દાદાને એક રિક્વેસ્ટ કરજો કે વરસાદ દાદા હવે થોભી જાય અને લોકોનું નુકસાન થતું અટકે. અને આપણા ક્લાઇમેટ પર આપણી શું કે આપણી જ ભૂલ છે. આપણે તો ઝાડવા વાવ્યા કરતા એના કરતાં તો વધારે કાપ્યા વધારે. 4 ઝાડવા આવું ને 400 તો કાપી નાખું. અત્યારે 200 એકરમાં આખું જંગલ રપ્પા સાફ કરી નાખ્યું. કંઈ થયું કે કંઈ નહીં. 200 એકરનું જંગલ વાવતા આપણા પેઢીની પેઢી આવી જાય તો 200 એકરમાં આપણે વાવી નહીં રહું. આપણા ઝાડા રપીને આપણે કહે કાલ ઉઠી જાય, મોટું થઈ જાય, કાલ મોટું થઈ જાય, તંબોરો મોટો થાય. સાચી વાત ને? તો પછી આપણી વાતથી સહેમત હોય તો એકદમ તમે રાઈટ લખજો. અને આપણા વ્લોગમાં એન્ડ સુધી બન્યા તે માટે થેન્ક યુ સો મચ. મળીશું નવા વ્લોગમાં. તબ તક ટેક કેર, બાય બાય, સી યુ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.